ભાઈ ઘણાને એવું થશે કે માણસના જ બધું જીવન છે, તો માણસમાં એવું નહીં, પ્રાણીઓમાં પણ એનું કુટુંબ હોય. જ્યાં માણસને કુટુંબ હોય એમાં પ્રાણીઓમાં, પક્ષીઓમાં, જીવજંતુઓમાં પણ એમનું પણ ભગવાને કુટુંબ મૂક્યું છે, એમનું પણ કુટુંબ હોય છે. બધા કહે છે કે આ મચ્છરની વાત કરો છો, મચ્છરના કપડાં. ભાઈ મચ્છરના કપડાં પહેરાવવાની વાતો ઠીક છે, એ તો જોડી કાઢેલું છે, પણ મચ્છરનું પણ કુટુંબ હોય છે અને એનું જીવન પણ ટૂંકું જ હોય છે. મચ્છરનું જીવન બહુ લાંબુ ના હોય, હાથીનું જીવન લાંબુ હોય. હાથીને કુટુંબ બહુ લાંબુ ના હોય. હાથી જંગલમાં હોય તો એનું કુટુંબ હોય, પણ આયલા પછી એકલો લઈને પેલા મહાત્માઓ ફર્યા કરતા હોય છે, એકનો એક હાથી લઈ. અને મચ્છરનું તો એટલું બધું કુટુંબ લાંબુ હોય છે કે તમારા કરતાં હોય જાજુભાઈ જણા લશ્કર લડવા જવાનું હોય ને પાકિસ્તાન સામે, એવું તૈયાર કરે મારા બેટા મચ્છરો. હવે સાંજના ઈંડા મૂકીને હવામાં તો એનો કલાક પછી તો એના મચ્છર થઈ ગયો હોય. એનાય મામા હોય, મામી હોય, દાદા દાદી, કાકા કાકી, મચ્છર એ પણ લગ્ન કરતો હશે. આ તો એમની ભાષામાં, આપણને એવી કશી ખબર પડે નહીં. આ કૂતરા એમની ભાષામાં કેવું કરે છે સાંભળ્યું છે ને તમે? બોલવામાં, ચાલવામાં. એમને જો કંઈક માણસ આવ્યો હોય તો તરત ભસવાનું અલગ ભસે, કંઈક ચોર આવ્યો હોય તો અલગ ભસે, કંઈક ખાવું હોય તો અલગ ભસે, કંઈ એમને એવું લાગતું હોય તો એ અલગ પ્રકારની વાતચીત કરે છે. એમનું પણ કુટુંબ હોય છે. આવું છે મારા વાલા. એટલે આપણો એકલો સંસાર નથી, આ 84 લાખ યોની છે ને એ બધાયનો પણ સંસાર છે. પણ આ માણસ, આપણે માણસનું જાણીએ છીએ, આપણે સમજવું છીએ, અને આ પેલા બોલી શકતા નથી એટલે સમજાતું નથી આપણને. ચાલો તાર.